હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. થી પહેલા સમાચાર મળી રહ્યા છે સુરતથી, જ્યાં એમડી ડ્રગ બનાવતી એક લેબ પકડી પડાઈ છે. આ કેસમાં એસઓજીની ટીમે કાર્યવાહી કરી હતી. શોપિંગ મોલમાં ધમધમતી નશાની લેબોરેટરી મળી આવી છે. પર્વત પાટિયા સ્થિત સોલારીસ શોપિંગ સેન્ટરમાંથી આ લેબ પકડી પડાઈ છે. બાતમીના આધારે એસઓજીએ મોટી કાર્યવાહી કરી. આ સેન્ટરમાં આવેલ ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિક લેબમાં રેડ પાડવામાં આવી હતી. લેબ ટેકનિશિયન લેબોરેટરીમાં બનાવતો હતો ક્રિસ્ટલ બેઝ એમડી ડ્રગ. આરોપી એમડી ડ્રગ બનાવી શહેરમાં વેચાણ કરતા હતા. કુલ 2.92 લાખના મુદ્દામાલ સાથે આ કેસમાં 3 આરોપી પકડી પડાયા છે. બાતમીના આધારે સુરત એસઓજી આ મોટી કાર્યવાહી કરી ડ્રગ્સ બનાવતી લેબ પકડી પડાઈ છે. જોકે સૌથી નવાઈની વાત એ સામે આવી છે કે લેબમાં ડ્રગ્સ બન્યું હોવાની વાતથી સંચાલકો સાવ અજાણ હતા. મળતી વિગત અનુસાર આ કેસનો મુખ્ય આરોપી લેબ ટેકનિશિયન બ્રિજેશ ભાલોદિયા નામનો શખ્સ એક મિત્રની ઓળખાણથી આ લેબમાં આવ્યો હતો અને એક પ્રોજેક્ટ માટે કામ કરવા દેવાની પરમિશન તેણે માંગી હતી. પરંતુ પ્રોજેક્ટની આડમાં આરોપી હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ ડ્રગ્સ બનાવતો હતો. મને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે કીમ જઈએ છીએ અમારા માસ્ટર્સના કામ માટે, 22 કિલોમીટર દૂર પડે છે, તો તમારી લેબ છે તો અમારા પ્રોજેક્ટના કામ માટે, પ્રોડક્ટ ડેવલપ માટે અમને ફ્યુમવુડ યુઝ કરવા આપો. એટલે આપણે એ રેફરન્સથી અને એક ટ્રસ્ટથી આપ્યું હતું કે આ ભાઈ મારો ફ્રેન્ડ છે તો આપણે એને કામ કરવા આપીએ. તો આ ડ્રગ્સ બનાવતો તો તમને ખબર ન પડી? બિલકુલ નહીં. ખબર એટલે નથી પડી કે એ 2 મહિનામાં 4 જ દિવસ આવ્યો છે. લેબ ટેકનિશિયન દ્વારા બનાવવામાં આવતા ડ્રગ્સને આરોપી ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા શહેરમાં સપ્લાય કરવાનું કામ સંભાળતા હતા. એસઓજીએ હાલ લેબમાંથી હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ ડ્રગ્સ બનાવવા વપરાતા અલગ અલગ કેમિકલ સહિતનો સામાન મળીને કુલ 2.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સંચાલકનો દાવો છે કે આરોપી બ્રિજેશ 2 મહિનામાં માત્ર 4 વખત જ લેબમાં આવ્યો હતો અને તેણે એવી રીતે કામ કર્યું કે કોઈને શંકા પણ ન પડી. એની પ્રોસેસ ચાલુ કરીને જતો રહેતો હતો. જાય એક જ વાર મેં ફેસ ટુ ફેસ તો હું એને એક જ વાર મળી છું કે 4 દિવસે એની પ્રોસેસ ખતમ થઈ તો એ બંધ કરવા અહીંયા આવ્યો હતો, ત્યારે હું એને મળી છું. બાકી એ એવી રીતે અહીંયા આવતો જ નહીં. બિલકુલ નહીં. શંકા આપણને જાય જ નહીં ને, બિકોઝ એ 2 મહિનામાં 4 દિવસ રેરલી આવ્યો છે. એનું પ્રોસેસ અહીંયા ચાલુ હતું. અમે પૂછીએ હતું કે ક્યાં હું પ્રોડક્ટ ડેવલપ કરું છું. આ તો કાલે જ્યારે એસઓજીની ટીમ, પોલીસવાળા મારી પાસે આવ્યા કે ભાઈ તમે આને ઓળખો છો, ત્યારે અમને ખબર પડી કે ભાઈ હા અમે ઓળખીએ છીએ, પણ થયું છે શું? તો સુરતના યુવા ધનને નશાના રવાડે ચઢાવવાના આંતરરાષ્ટ્રીય કાવતરાની આશંકા છે. કારણ કે લેબમાં ધમધમતા નશાના કારોબારનો માસ્ટર માઇન્ડ લંડનમાં હોવાનું સામે આવ્યું છે. તે લંડનમાં બેસીને આખું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. મુખ્ય માસ્ટર માઇન્ડ દ્વારા જ જરૂરી આર્થિક મદદ પણ પૂરી પડાતી હતી. હાલ તેને વોન્ટેડ જાહેર કરાયો છે. ઘટનાક્રમની વાત કરીએ તો 1 જાન્યુઆરીએ અમરોલી છાપરા ભાઠા રોડ પરથી 236.780 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે જીલ ઠુમ્મરને પકડી પડાયો હતો, જેને ઊંડાણપૂર્વક પૂછપરછ બાદ તપાસનો રેલો ડ્રગ્સ બનાવતી લેબ સુધી પહોંચ્યો. આગામી દિવસોમાં વધુ ખુલાસા પણ શક્ય છે. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH